ગુજરાત જોડો અભિયાનમાં ઉઠી નવી લહેર, ચૈતર વસાવાની વેદના બની જન આવાજ, જેલનો દુઃખ નહીં પણ પ્રેરણા બની ચૈતર વસાવાનો સંકલ્પ, જનતા માટેની લડત રહેશે ચાલુ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના પુનિયાવટ ગામે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના જેલના અનુભવો જનતાની વચ્ચે પોતાની વેદના વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જેલનો સમય મારા માટે ખૂબ મુશ્કેલ હતો, પરંતુ એ દિવસોમાં મેં એક વાતની શીખ લીધી છે કે જ્યારે તમે લોકહિત માટે લડો છો, સત્યની લડાઈ લડો છો, ત્યારે કોઈ પણ સંજોગો તમને કમજોર નથી કરી શકતા. જેલમાં રહેવાથી મને વધુ હિંમત, નવી દિશા અને નવી પ્રેરણા મળી છે. હવે આ લડત વ્યક્તિગત નથી, આ લડત છે પ્રજાના હક અને અન્યાય માટેની લડત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત જોડો અભિયાન કોઈ રાજકીય મંચ નથી, પરંતુ આ અભિયાન છે લોકોના હિત માટે. મારું ધ્યેય છે પ્રજાજનો સુધી પહોંચી અને તેની વાસ્તવિક સમસ્યાને સમજવી અને સરકાર સુધી પ્રજાના અવાજને પહોંચાડવો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો, કાર્યકરો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાના ભાષણ દરમિયાન અનેક લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સમર્થન આપ્યું હતું અને પુનિયાવાડ ગામના લોકોના ઉમળકાભેર સ્વાગત અને ચૈતર વસાવાની પ્રેરણાદાયી વાણીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક સ્તરે લોકોમાં નવી ઉર્જા અને આશાનું વાતાવરણ મળ્યું હતું અને અનેક લોકો જુદી જુદી પાર્ટીઓ છોડી અને આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કર્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ખાતે જનસભા મળી. આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા. ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના 7,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે, એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું. અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું.